એવું મને કામ થતું ના હું હા છડે એક ધારો નતો હવે આ સા બંધ કરી દો એવું લાગે છે બે હાથું ને હરખું હવે એ માય જો રાવું છે જોવા જોવા રાવાનું છે છોકરા એક કે આવ્યા હારા વાડીએ જોવા રાવું જો હવે મારે છોકરા ભેરે વાડી આવે નહીં આમાં જોવું પડે કે જીવે જીવે તો પડી નહીં ને આ કઈ હરકી દવાઈ સાટે નહીં જોવું પડે બધું બાપા શું કરવું ગધા ગઢ પણ શું કરીશું ભારે જોવે અહીં બધું ઉઠો કરી મારા ભાઈ બન સમના ડોહર મેલે જવાનું હતું મારે જોવા નતો ને ગોવા જવાનું હતું ના અરે કરું એમ થઈ ગયો ગધા નો કમાઈ જાય બટિયા એ ખોટું બટિયા પાણી લાય આજો પાણી ના ગયો કરતા હોય તા તમે રખડવા વઈ જતા તમારા માટે કઈનો પાણી લઈને બેઠો તો કઈનો એ બાબા થાકી જશે ટાટિયા કસરી દઉં ટાટિયા ક્યાં કસરવાનું છે ઓલો ગમડો કઈ ગયો બોલાય ગમડો જ્યાં કાંટા મારતો છે ગમલાઓ ક્યાં આટા મારતો તો ગામમાં જોતો આ દાદા કે ગમલો ક્યાં આટા મારે છે ભાઈ બન હારે જોતેલા કૂતરો આ છે તો ઘણા બનાવ્યો કૂતરો વાય તો હાલા આ પણ ઓલા ભીખતન વાડી ના યાદ કૂતરો વાય તો ભીખતન વાડીએ ન્યા હું તારી દાટી થી ગયો થો હાલો આમ જવાનું છે બહાર ગામ અહીંયા હાલો કેમ બહાર ગામ કેમ જવાનું છે મારા ઓલા સમના દાદા બાપા છે ને મારો ભાઈબંધ એની બધે જવાનું છે હાલો બોલો ઓલા ઈદુ નામ મને હું બોલો હું નો લો હાલો હાલો મોટી ઓલા મહેમાન આવવાના હતા ને હજી પહોંચ્યા છે હવે કોક આવે ને તો એને પૂછવું પેલા ફોન બોન હોય તો ફોન કરાવવું બિચારા ભૂલા નહીં પીડા હોય ને કેટલા વર્ષો પછી આવે છે ક્યારે આવશે હવે હું સમજ એકલા એકલા ગુણો ને સારું છું લે તું આય હા આવ્યો છે ને આ તમે કે તો ગામમાં જાતો છે ને સમજ લીધા પણ આ તો મારતા સારું છું આવ્યો તારું કામ હતું શું છે બોલો ને લે મહેમાન આપણે ઓલો ગોટું ભૂલકડો નહીં હા એને જો આવે છે એને જો હા શું વાત છે લે તો ઈ વાત છે એ ગોઠવી નાખે બરોબર છે ગોઠવી નાખવી પણ ઈ મહેમાન હજી પહોંચ્યા નથી આયા પહોંચ્યો કે હવે મને ફોન કરતા કઈ આવડતું નથી ફોન આવત ઉપર તો આવડે પણ ફોન કેમ કરવો નંબર ભાઈ આવો પણ હવે તમે ઓલે કેટલા જોઈ લઈ ગયા પણ કોઈ હા તો ના પાછા કેતા નથી પણ આવડા છે ને ઈ થોડાક આપણે પેલે સંબંધ સારો છે જૂનો સંબંધ તો પણ સારું છે પણ આમાં મને વાગી જાય છે પાછું મારે ક્યાં તને મારી પણ એલા પણ હું તો તમે સારા હતો આવ્યો ક્યાં મારું તું કે મારે આમ માર્યું આમ મરાય એમ બરોબર છે પણ મારો તો પછી ફોન કરી દે ને એમાં નંબર છે ફોન કરી દે ને બાબા તમે લોક ખોલીને એમાં આબો એવું લખેલું છે બસ ખુલ્લી ગયો ઈ મને ક્યાં તમારે ઘરે ખબર પડે નહીં ઓછી ખબર પડે આ છોકરો પણ એમ લાગે હોશિયાર હોશિયાર શું પૂછો છે વાત તો કઈ હું થોડી કરું તમારે હગા છે તારે એમ પૂછવાનું છે ક્યાં પૂજ્યા પણ તમે પૂછો ને પૂછને લે ને હલો હા અર્થદા હા સંબંધદાન વાડી હતી બોલો ક્યાં પૂજ્યા એવું છે બરોબર છે બરોબર છે બરોબર છે હા ના ના બરોબર છે એવું છે બરોબર પણ ઈ ફોન માં કે છે કે આ કેડે બહુ ખરાબ છે ને હું સંતે થોડીક વાર લાગી હું એમ કહું છું તો બરોબર છે એમ એમ ન કહેવાય તો એને કહે કે તમે વિજય સીધા વાડી જાય તમે સીધા વાડી આવજો હે ઈ તો કેવો કાડો આવડો છે પણ એમ નહીં એટલે બીજું કઈ ખોટી ન થાય એમ કહું છું હા હા એમ સીધા વાડી આવી એમ બીજું કઈ નહીં એ બધા એ હારું ત્રણ જણ આવો
હા વાંધો નહીં 5 જણા આવી આવો ને તો અમારે સામાન દુકાન કાંઈ એવું ઉપાધિ નથી એવું છે બરોબર એવા આવે છે એ હા ક્યાં પૂજા એમ છે કીધું હા હવે છે ને તું અહીં રહેજે ઘડી મારે તો મારે બપોર રોજ લેવું નીકળ્યો સોનાનું કેમ બીજા કરવું છે અરે ના ના તો કાલ કારખાને જવાનું હોય જ ને ચાલે તમે બતાવો કારખાને હા ના ના હવે તો ખબર ચેક કરવાનું હોય ગાંઠિયાને આમ છે ને તે શાક કરવા આમ કરું તમે પણ મારી આગળ થઈ જાવ તો શું કરવું મારે તો મને થોડી ખબર હું કે ભાઈ અત્યારે શું કે આ બધું તો વાતાવરણ ટાઢું હતું ને તમે વાડી કઈ વરસાદ હતો કાલે અમારે વાડીએ નતો કમદી હતો સમજી તો આપડે બધા કેળા અલગ અલગ છે ને એટલે અમારે નતો આમાં એવું ન હોય તો મને એમ કે તમારે કેળો ને અમારે કેળો નખો છે તું ઉપર રહ્યો હતો હો બાકી કેળા જેવો તો પણ મારે મને એમ કે મારે કેળો નખો ને તમારે કેળો નખો મેં કીધું અમારે ઓલો વરસાદ નહીં હોય તમારે ઓલો રહેશે એ એવું ન હોય હા પણ ઈ તો હું આવું તો આગળ મહેમાન આવે તે તું પાછો પહોંચી જાય એ ભલે વાંધો નહીં હું પાછો એકલો થઈ ઓલો છે ને ક્યાંક કામ કરતો હોય છે એને હજી તું કાંઈક શીખવાડજે તો એને હું બધું શીખવાડ દે હા મહેમાન આવે તે કઈ રીતે રહેવું આ તે પાણી સ્થાન એ પાછો અમે સવારમાં ભણાવ્યો તો કે મને કાંઈ મને ભેગો જ લખ્યો હજી પેલા પણ એવું ન કરે પેલા એને કહી દેવાય પછી તું આવજે ને એને પછી બોલાવશું આપણે એ હા હું આવું તો આગળ પછી આવ્યું પાછો હમ એ ભલે અને મારી હાટું છે ને હા કાંઈક લેતો આવજે ઓલું લેતા આવું વર્કર્યું ઓલું શું કહેવાય વેફર આ વેફર વેપારીઓ ની વેફર આવી વેફર ફરફરીઓ લાવું છે આ તમારે મેકો ને આ પંખો ફરિયાદ કરે પવન આવે પવન આવે હા ઈ પંખો નો મને પવન ન લાગે ડાયરેક્ટ આવે ની પવન સારો એ વાત થાય છે તમે ડાયરેક્ટ આવે પવન તું વાતું ઘરમાં બહુ ને જા સારું ક્યાં આવ્યો આગળ આવું છું તું આવજે ને હું નહીં આવું આ તો હું આગળ પાછો આવું હવે તું જા એમ નથી વાત તો તમારે ઓલું લાવવાનું હતું કે નહીં શું લાવવાનું તું પૈસા ચાલો ના પૈસા મહેમાન આવે મારે જોવે એટલા એ સારું ચાલે મહેમાન આવી જા તો અહીંયા પછી હું એકલો રે સમના ભાઈ એરા બરખા ઓલા કેમ ના દેખા અહીં લઈ લે એને કયો તમે મહેમાન થઈને આવ્યા અહીં ભૈયાવો ભૈયાવો આ બાજુ ભૈયાવો અહીં શું થઈ કેમ આ ચા અટવાના થા ના તમારા કેળા બહુ પણ અમારે અહીંયા કેટલો વરસાદ પડ્યો તમને ખબર છે કોકની વાડીએ જઈને ઉભો રહ્યો ઈ તો કેડા ઓલી પણ 2-3 એકારે ભેગા થઈ જાય છે. ના ના જઈને મેં કીધું લાવો દેખાડો યો મુરી ગયો લેવા કીધું તો હાર્યા કરી તમે તો પછી કે કેવો મુરી ગયો ને કોણ નહીં કે મેં કીધું સમના દાદા તમને નહીં હા કે હું નહીં કે બીજી વાડીએ પછી અમને ખીંજાને અહીંયા આવ્યા એવું બધું હતું હા તો ઈ તમારે અગાઉ ફોન ન કહેવાય આ જવાનીઓ ને જમણીઓ પાસે કોણ છે તો ઈ આની પાસે તાને એવું કઈ હરખું ખબર પડે નવો લીધો નવો નવો લીધો હું કહું ઓલા છોકરો અહીંયા એક અમારે આવ્યો હા આ એક ફોન તો આવ્યો તો હા એ મેં મારા ફોન માં ચૂકો મને નંબર ની કઈ ખબર હોય નહીં આ છોકરો કે બોલતું થઈ કે ફોન આવ્યો તો ને હતું હા એવું કઈક હતું ઈ પછી ગામમાં જો કે મહેમાન આવવાના છે ને તું હબ આવજે આજે ઓલા છોકરાને બોલાવો જુવાન થઈ ગયો તમારો જુવાન ને હમણાં બોલાવી મારે ઓલો છોકરો ગામમાં આવે એટલે પછી એને મોકલો આગળ બોલાય આવ હા છોકરો મારે એ આગળ આવતું જશે ગામમાં હા બોલાવો બોલાવો એને સાહેબ આવે તો અમારે આવે હમણાં જ આવે તમે બધા એટલે આવે મહેમાન આવી ગયા મહેમાન આવી ગયા ત્યારે હું કરું એનું બોલો ઓલું એટલે હોય પણ હું કેવા માંગતો હોય છે કાકુ કિલ્લા છે એમ કહો ઓલાનું તું ઓલાને બોલાય કોને ઓલા છોકરાને ગોતુડા ભૂલકણા ને કાકો ટેકો પાડો ને હે ટેકો પાડો ટકો હવે તું પાડ ને ગોટોડા હે ભૂલકણા એમ કે એ ભૂલકા આવતો હોય છે આપણું જો થાવ ઓલી બાજુ છે એટલા મને પેલા કેટાણા શું કરે છે તમે ને ભૂલકણો કાચ્યો ના તો ગુલામનું નામ હોય ને છોકરાનું પેલા સમજદા આવે છે હા હવે આવ્યો તો ખરા હા આવે છે ને વાત કરે એક સાથે આવી ની ગોરે
હું બોલાયો અને મેં હાથ પાણી લઈએ જા હા પાવું છે પાવાનું હોય નકર અને કે હા નકર ધન્ય પાછું મારી ઘોડે કા તે સુંદર જાવું જોઈએ તો મહેમાન તો કે હું લાગ્યું એટલે એમ કહો છો આ કપડા ધોઈને મેં મહેમાન નહીં હોય એમ ખેતીવાડી ડાયરી કાઢવા મુરત તમ રેડી છે ઓકે છે તો આ વાત કરીમાં હું નથી એટલે આની વાત નથી હો હા તો ભલે હું આ એટલે આની વાત નથી કરતો છોકરા બુદ્ધિ નો હોય બહુ છોકરા છે નહીં બુદ્ધિ નો હોય હું કેમ બોલાય હોય છે તમે એની વાત ન આવતા બાબા આપણે બે દિવસમાં છે બધું તમે દાદા હા તમે આમ કા કહો મહેમાન ને ના તું સમજતો નથી મહેમાન ને આપણે છે ને ઘડીક જે હોય એ બધું દાટી જાય મહેમાન નહીં આવો પાછો હું આવી છું હું તને ક્યાં કઈ કહું છું આગળ ને કીધું એને છોકરાને બુદ્ધિ ન હોય તો જો મારે બુદ્ધિ ક્યાં નહીં હોય મેં ઓલાની વાત કરી ભલે ભૂલક નાની ભલે ભૂલક નો છે આ છોકરો તો પાછો એમ છે ના ના એવું જ છે એવું જ છે. એમ કેમ કે છે હા, પાણી કાઢી એ તમને દાંત કઢાડે આ બહુ રંચી છે પાણી કેમ લેવો બટા ગોળામાંથી આવ્યો જેઠી નો બે પેલા વાત કરે પછી વડી બેઠો હતી એક કરે બે ગયો આપણે કઈ ના પડીએ પાણી સારું જ હોય ઈ તમે વેમલો રાખતા એમ ઓલી દવાન પડી આમાં નથી નાખી પછી ના ના તો ભલે નાખતો ને અમારે પીવાનું છે અત્યારે એમ નો નાખો મને ખબર હોય ને કાકા એટલે તો એને હોય ને આ મગજ હા પણ તો ઘડી ફોનકું બંધ કરજે ને તો બસ હવે. ફોનકું થઈ જાય બહુ ન પીતા. પાણી નથી હોતું. આપણે ગાડા મહેમાન છે શું કરીએ પાણી પીવું પડે બસ છે ને ઠંડી ઊંધી પાણી નથી પીધું મેં આજ પાણી પીધું મેં આમ જો આવે ને ત્યાં સુધી પાણી નથી પીધું. પછી મને આ વાત તું પીવા માંડ ને પાણી સારું લગાડવાનું હોય ઘડી હા આપે જે ગોળાનું પાણી લઈને આવ્યો જો નકર તો અવેડામાંથી કુંડીમાંથી ભરીને ધોડ્યો હવે બહુ પીવું આપણને એવું કા અરે હા રંચે સડી જાય ને તો પાણી ક્યાંથી લઈને આવે નક્કી નહીં મેળામાંથી કુવામાંથી અવેડા આ તો તમારા ભાઈ ખુલી જાય તો નકર આવું પાણી લઈને આવે ખબર પડે કે મહેમાન છે જોયું હવે તે આપણે આ છોકરો આ છોકરો હા ત્યાં ઈદ ને દીધો ક્યાં છે આવ્યો અહીં કોઈ ગીત ની સામો ઘડી ખુલી ગયેલું હોય એવું લાગે શું કરશો તું કામ વાડીનો હું વાડીમાં શું કામ કરે વાડીમાં પાણી વાવે ને એવું બધું કરતા હોય આમ આમ કરતા મારે કેવો છે ને એમ હું કે આ કેવો પડી ગઈ એમ છે. તો ઈ હવે રાંધી નાખે ને ના ના રાંધવું નથી હવે અરે ખાધા વગર જવાય કઈ અરે અમે અમારું ક્યાં આખું છે તમને જન્મ લઈ ગયો છોકરો ધ્યાનમાં તો આવી તો જો હું તમને કોઈ છતાં ફોન કરી તો તમે શું કહો છો ઈ કહો ને અમે જો તો અમે પૈસા જોવા આવી તમારે આને લઈને તમારે ઓલે હા, તો હું તમને ફોન કરી આનંદ તો છતાં એવું નથી કરવું તમે પાકો મોરા ગયો મારા ઘરે હું ઘરે જઈને મારે પૂછવું પડે ને બધે વાત કરવું કે છોકરા આ રીતનું આમ આ કામ કરે છે એ મારે વાત કરવી પડે ને ઘરે. એમાં કઈ ન ઘટે તમારે ખેતીનું કામ બધું ઉપાડ લે આડોશી પાડોશી નું બધું બરોબર કઈ વાંધો નહીં તો હાલો ને હું ફોન કરીશ તમને પાકો ને મારે ફોન કરું એટલે પાકું તમને બધું કમ્પ્લીટ ને હા એ તો કમ્પ્લેટ હાલો ને તો હું ફોન કરીશ ના ના હાસું તો યાર, તમે સંબંધ બાબા નહીં સમજો હવે. તો અમને કેમ ખબર પડે કા મને નો ખબર પડે યાર. એવું છે તો કેદી ના યાર તો હવે છે ને રોટલા પાણી કરી નાખે ના ના ક્યાં પાણી નથી કરવા એટલે તમને ધ્યાનમાં ન થઈ ગયું આપણે એક નીકળો હાલો પણ મહેમાન આમ હરખા બેહો ખાઈ જાઓ મૃત્યુ ધ્યાનમાં નથી અમને હા હે, તમે ક્યારે બોલાવો ઈ મને શું ખબર ઈ આવ્યો પેલા કાંઈ બે ખમણ દાદા લાવો કોણ કરી દઉં મને નથી ખબર હવે ઈ બધું મેચ ને આમ પેલા મહેમાન ને પકડી આય લઈ ગઈ હાલો બીજું હું ઓ આવો હા પકડવા આય વૈયા જા હે મારે કઈ પકડવા નથી તમારા હગા છે હું કઈ ન આવું હું તો આ સપોર્ટ નો દેતો લા વૈયા જા હે હાલો હાલો એ મહેમાન ઉભા રે પેલા આયા તો જા આની જેમ કોઈ ન કરતા
નકર જો મહેમાન કેમ ભાજી જાય એમ ભાજી જાય ને રે વાંઢો